એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે જે એકાદશીની વ્રતકથા સાંભળીશું એ એકાદશીનું એટલું બધું મહત્ત્વ છે કે આ એક એકાદશી કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એટલું જ ફળ આ એક એકાદશી વ્રત કરનારને મળે છે। તો એ એકાદશી છે જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવતી યોગીની એકાદશી। હરિ ઓમ। યુધિષ્ઠિર પૂછે છે, વાસુદેવ, જ્યેષ્ઠના કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે? કૃપા કરીને એનું વર્ણન કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નૃપશ્રેષ્ઠ, જ્યેષ્ઠના કૃષ્ણ પક્ષની વદ એકાદશીનું નામ યોગિની છે। એ મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે। સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓ માટે આ સનાતન નૌકા સમાન છે। અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહેનારા છે। એમનો હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો જે પૂજા માટે ફૂલ લાવતો હતો। હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું। એ યક્ષ કામપાશમાં બંધાઈને સદાય પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો। એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઈ ગયો અને પત્નીના પ્રેમપાશમાં ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઈ શક્યો। અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરતા હતા। એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ। જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો તો યક્ષરાજે કુપિત થઈને સેવકને કહ્યું, યક્ષો, દુરાત્મા હેમમાલી કેમ આવ્યો નથી? યક્ષોએ કહ્યું, રાજન, એ તો પત્નીની કામનામાં આસક્ત થઈને રમણ કરી રહ્યો છે। વાત સાંભળી કુબેર ક્રોધિત થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો। એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો। એને જોઈને કુબેર કહે છે, ઓ પાપી, અરે દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવગણના કરી છે। આથી ક્રોધથી યુક્ત અને પોતાની પ્રિયતમાથી વિયુક્ત થઈને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ બીજે ચાલ્યો જા। કુબેરના એમ કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું। ક્રોધથી આખું શરીર પીડિત થઈ ગયું, પરંતુ શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ લુપ્ત ન થઈ। ત્યાર પછી એ પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરીના શિખર પર ગયો। ત્યાંથી મુનિવર માર્કંડેયજીના એને દર્શન થયા। પાપકર્મી યક્ષએ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા। મુનીશ્વર માર્કંડેયજીએ એને ભયથી કાપતો જોઈને પૂછ્યું, તને ક્રોધનો રોગ કેવી રીતે ઘેરી લીધો? યક્ષ કહે છે, મુને, હું કુબેરનો અનુચર હેમમાલી છું। હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવ પૂજન સમયે કુબેરને આપતો હતો। એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન ન રહ્યું। આથી
રાજાધિરાજ કુબેરે કુપિત થઈને મને શાપ આપી દીધો. આથી હું ક્રોધથી આક્રાંત થઈને પોતાની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો. મુનિશ્રેષ્ઠ, સંતોનું ચિત્ત સ્વભાવતઃ પરોપકારમાં લાગ્યું રહે છે એ જાણીને મુજ અપરાધીને કર્તવ્યનો ઉપદેશ આપો. માર્કંડેયજીએ કહ્યું, તે અહીં સાચી વાત કહી છે. આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તું જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષ વદની યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કોઢ જરૂર દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, માર્કંડેયજીના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું વ્રત કર્યું. એનાથી એના શરીરનો કોઢ દૂર થઈ ગયો. આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણપણે સુખી થઈ ગયો. નૃપશ્રેષ્ઠ, આ યોગિનીનું વ્રત એવું પુણ્યશાળી છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એના સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે. યોગીની મહાપાપોને શાંત કરનારી અને મહાપુણ્ય ફળ આપનારી છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે. તો અહીંયા યોગીની એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક યોગીની એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.